જીટીએન ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ગોધરાના રહેમતનગર વિસ્તારમાં ફલાદ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિકલાંગ વ્યક્તિઓ માટે એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે। ટ્રસ્ટ દ્વારા 6 થી વધુ વિકલાંગ વ્યક્તિઓને બેટરીથી ચાલતી સાયકલનું વિતરણ કરવામાં આવ્યું છે। આ સામાજિક કાર્ય ગોધરાના પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ હાજી ફિરદૌસ કોઠીના સહયોગથી શક્ય બન્યું છે અને તેઓ વર્ષોથી સમાજ સેવાના ક્ષેત્રમાં સક્રિય છે। તાજેતરમાં તેમણે પાણીની સમસ્યાના નિવારણ માટે પણ પહેલ કરી હતી। કાર્યક્રમમાં શૌકત રસુલભાઈ, ઇમ્તિયાઝ સુજેલા, ઇમરાનભાઈ કલંદર અને શકીલભાઈ સહિત મોટી સંખ્યામાં સ્થાનિક લોકોએ હાજરી આપી હતી અને સમારોહમાં રહેમતનગરના રહીશોએ હાજી ફિરદૌસ કોઠીનું વિશેષ સન્માન કર્યું હતું। હાજી ફિરદૌસ કોઠીએ આ પ્રસંગે જણાવ્યું કે તેઓ હંમેશા લોકોની સેવા માટે તત્પર રહેશે। લાભાર્થી વિકલાંગ વ્યક્તિઓના ચહેરા ઉપર બેટરી સંચાલિત સાયકલ મેળવ્યા બાદ ખુશીની લાગણી જોવા મળી હતી। આ પહેલથી તેમની રોજિંદી જીવનની ગતિશીલતામાં નોંધપાત્ર સુધારો થશે। રહેમતનગરમાં ફિરદૌસ હાજીના જે રિફાઈ કામો છે એના સન્માન માટે એક પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો। આજથી 6 દિવસ પહેલાં પાણીની મોટર બગડી ગઈ હતી તો નગરપાલિકામાં અમે રજૂઆત કરી તો આજે થશે કાલે થશે એનું નિરાકરણ ના આવતા તો અમારા દ્વારા ઓનલી મેસેજ દ્વારા ફિરદૌસ હાજીને જાણ કરતા તાત્કાલિક એમની ટીમ આવી અને નવી મોટર અને પાઇપલાઇન અપાવી કે આવા અનેક કામો છે જે ફિરદૌસ હાજીને માત્ર મેસેજ કરવાથી જ અમારા થઈ જતા હોય છે। તો હું પૂરા રહેમતનગર વતી ફિરદૌસ હાજી કોઠી અને એમની ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને એમના દ્વારા જે એમના મરહૂમ વાલિદા અને વાલિદ સાહેબ માટે જ્યાં રિફાઈ કામો કરવામાં આવે છે તો હું દુઆ કરું છું અલ્લાહ તાલાથી કે અલ્લાહ તાલા એમના મરહૂમની મગફિરત ફરમાવી અને દુનિયાને આખિરતમાં બહેતરીન બદલો આપે। આજ રોજ રહેમતનગરના નિવાસીઓએ મારું સન્માન કર્યું। એમને પાણીની મોટર 6 દિવસ પહેલાં બળી ગઈ હતી। મારી પાસે જેવા ઇમરાનભાઈ કલંદરનો ફોન આવ્યો, તાત્કાલિક મેં માણસો મોકલી અને નવી મોટર નખાઈ આપી, જેથી ફૂલ ફોર્મમાં પાણી આવી ગયું અને અહીંના રહેવાસીઓએ મારો ઘણો આભાર માન્યો અને દારુસલાવલ શહેરના ચેરમેન તરીકે 7 વિકલાંગોને સાયકલ 3 વ્હીલ અર્પણ કરવામાં આવી, બેટરીવાળી। અને જે લોકો વિકલાંગ હતા, ખરેખર જરૂરિયાતમંદ લોકો હતા, એમને આપી। જરૂરિયાતમંદ વિકલાંગો અને એમના વાલીઓ ઘણો મારો આભાર માન્યો અને રહેમતનગર ઘણા વર્ષોથી મેં દત્તક લીધું હોય। અહીંયા એક કુલસુમ ક્લિનિક મારી મમ્મીના નામથી ચાલે છે, બિલકુલ ફ્રીમાં વર્ષોથી। અને રહેમતનગરમાં ગમે ત્યારે ગમે તે તકલીફ હોય તો હું 24 અવર ગમે ત્યારે હાજર થઈ જાઉં છું અને આઈંદા બી કોઈ જરૂરિયાત હશે શિક્ષણ લાઈનની, મેડિકલ લાઈનની, એજ્યુકેશનમાં જે કંઈ મદદ કરવાની હશે હું કરતો રહીશ। જય હિન્દ। રહેમતનગરના વાસીઓ તથા બધા અમે નાના મોટા ફિરદૌસ હાજીનો ખૂબ આભાર માનીએ છીએ કે આજથી 5 દિવસ અગાઉ મોટર અહીંયા બળી ગયેલી। મેં જાતે નગરપાલિકામાં કમ્પ્લેન કરી, છતાં નગરપાલિકાવાળા અહીંયા કોઈ આવ્યા નહોતા અને અમને એટલો વિશ્વાસ અને ભરોસો હતો કે અમારા જે કંઈ કામ છે હાજી બાબા ફિરદૌસ જ કરશે, એના સિવાય કંઈ થાય નહીં। તો અમે ફિરદૌસ હાજીભાઈ માત્ર ફોન જ મારેલો ને આવી ગઈ મોટર। અમે તો બંધાવવાનું કહ્યું હતું પણ એમને તો 30 થી 27 હજારના ખર્ચે નવી મોટર, પાઇપલાઇન, તરત એમના માણસો, કારીગર બી એમના બધા સ્ટાફ પૂરો આવી અને અમારા કૂવાનું પાણીનું ચાલુ કર્યું અને 400 થી 500 પાણીથી વંચિત હતા માણસો, તેઓને પાણી પીતા કરી દીધા। આ તે બદલ રહેમતનગરના તમામ વાસીઓ તરફથી અને હું જાતે તે દિલથી તેમનો આભાર માનું છું અને આવનાર દિવસોમાં ઊભા પગે ઊભા રહેશે તેવું એમને પણ કહે છે અને રહેમતનગર દસ્તક લીધેલ છે અને અમને પણ ખૂબ વિશ્વાસ છે, કારણ કે અમે નથી નગરપાલિકામાં રહ્યા કે નથી પંચાયતમાં રહ્યા, અમે માત્ર ને માત્ર રહ્યા છે તો હાજી બાબાના ભરોસે જ રહ્યા છે અને અમને જે કંઈ અડધી રાતે કામ કર્યું છે હાજી બાબા અમારો ફોન ઉપાડીને તરત જ તેનો નિકાલ કરી આપ્યો છે। તે બદલ અમે દિલથી આભાર માનીએ છીએ। શું નામ? ઇમરાનભાઈ સુલેમાન કલંદર।